તો આ તરફ પોરબંદરના બિખોરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। બોખીરા વિસ્તારમાં પાણીના પ્રવાહનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી, પાણીમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર બન્યા છે। તો પોરબંદરના ફટાણા ગામમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। ફટાણા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે। મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને નુકસાનની ભીતિ છે। તો ફટાણા ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકો છો કે ત્યાંના લોકોની અત્યારે કઈ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે। આખું જે ગામ છે એ પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમારે 2 દિવસથી ધોધમાર વરસાદ આમનામ અવિરત ચાલુ છે। બધે છેલ આવી ગઈ છે અને મોટા ભાગના એરિયામાં પાણી ભરાઈ ગયું છે અને અમારે લગભગ ખેડૂને મગફળીનો પાક છે એ ફેલ ગયો છે। તમે જોઈ શકો બધા ખેતરું પાણીના ભર્યા છે અને હજી તો વરસાદ અવિરત ચાલુ છે। તો જો વરસાદ બંધ નહીં થાય અને આ પાણીનો નિકાલ નહીં થાય તો લગભગ ખેડૂને મગફળીના પાકમાં નુકસાન થાય એવું છે। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો છે તે ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ફટાણા ગામનો જે સીમ વિસ્તાર છે તે સીમ વિસ્તારમાં જે ખેતરો આવેલા છે તે ખેતરોમાં ધસમસતા પાણીના પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે મગફળી સહિતનો કપાસનો પાક છે તે નિષ્ફળ જાય તેવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જય ગોસ્વામી, TV9 પોરબંદર।